અપંગ માનવ મંડળ અમદાવાદ ખાતે રહેતી એક દિવ્યાંગ બાળકી વિમળા ભાટ સતત મહેનતના પરિણામે લગભગ 10 વર્ષ બાદ તેની માતા સાથે સફળ પુનઃમિલન કરાવવામાં આવ્યું છે। 20-3-2010ના રોજ બાળા વિમળા ભાટ અપંગ માનવ મંડળમાં છાત્રાલયમાં રહેતી તેમજ ધોરણ 10માં અભ્યાસ કરતી દિવ્યાંગ બાળા વિમળા ઉર્ફે પિન્ટુ જન્મ તારીખ 20-3-2010 આ બાળકીને તેના પિતા દ્વારા ત્યજી દેવામાં આવેલ। બાળકી ડસ્ટબિનમાંથી મળેલ, જેની પાલનપુરના કલેક્ટરશ્રી દ્વારા અંગત રસ લઈ રેસ્ક્યુ કરવામાં આવેલ। જે તે સમયે પાલનપુર કે અમદાવાદની કોઈ યોગ્ય સંસ્થા ન મળતા અપંગ માનવ મંડળનો સંપર્ક કરવામાં આવેલો, જેને ચાઇલ્ડ વેલફેર કમિટી બનાસકાંઠા દ્વારા અમદાવાદ CWCને સોંપવામાં આવેલ। આ બાળકીને સમાજ સુરક્ષા કચેરી લાલ દરવાજા અમદાવાદ અને CWC અમદાવાદ દ્વારા અપંગ માનવ મંડળની તારીખ 6-1-2017ના રોજ સોંપવામાં આવેલ। આ બાળકીને ધોરણ 2માં પ્રવેશ આપવામાં આવેલ અને હાલ ધોરણ 10માં અભ્યાસ કરે છે। આ બાળકી જ્યારે સંસ્થામાં આવી ત્યારે તેના પગમાં સડો થયેલ હતો। તેના શરીરમાં પણ ઘણી તકલીફો હતી। તેને સંસ્થા દ્વારા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી, ત્યાં તેની 2-3 માસ સુધી સારવાર ચાલી। આ સમય દરમિયાન સંસ્થાના કર્મચારી એટેન્ડન્ટ તેની સાથે હોસ્પિટલમાં રહેલા। બાળકીના પગમાં ફરીથી સડો થતાં અપંગ માનવ મંડળના પ્રમુખ તથા મેનેજિંગ ટ્રસ્ટી, જે ગુજરાત કેન્સર સોસાયટી GCS હોસ્પિટલના પણ પ્રમુખ તથા મેનેજિંગ ટ્રસ્ટી છે, તેઓએ ખાસ રસ લઈ GCS હોસ્પિટલમાં દાખલ કરાવેલ તથા ત્યાં તેના બીજા પગનું ઓપરેશન કરી ઢીંચણથી નીચેનો ભાગ કાપવામાં આવેલ। ત્યારે પણ સંસ્થાના કર્મચારી સવિતાબેન પરમાર 7 દિવસ હોસ્પિટલમાં સાથે રહેલા। આ બાળકીને જયપુરી ફૂટ તેમજ કાંખ ગોળીની મદદથી ઊભી ચાલતી કરવામાં આવી। સંસ્થાએ આ બાળાના ઉછેરમાં તેમજ તેના ભણતરમાં સહેજ પણ ખામી રહેવા દીધી નથી અને આ બાળકીને ચાઇલ્ડ વેલફેર કમિટીના આદેશથી સંસ્થામાં દાખલ કરવામાં આવી હતી। બાળકી જ્યારે સંસ્થામાં આવી ત્યારે તેના પગમાં ગંભીર ઈજા હતી તેમજ શરીરમાં પણ ભારે તકલીફ હતી। સંસ્થા દ્વારા તેણીને ગુજરાત કેન્સર સોસાયટી સંચાલિત GCS હોસ્પિટલમાં દાખલ કરી સારવાર અપાઈ હતી, જ્યાં પગની સર્જરી બાદ નીચેનો ભાગ કાપવો પડ્યો હતો। લાંબી સારવાર અને સંસ્થાના સતત સહયોગથી બાળકી ફરી ચાલવા લાગી અને હાલ ધોરણ 10માં અભ્યાસ કરી રહી છે। સમય જતાં બાળકીના મનમાં પોતાની માતા સાથે રહેવાની ઈચ્છા પ્રબળ બની। સમાજ સુરક્ષા ખાતાના અધિકારીના આદેશ મુજબ આ કેસની જવાબદારી પ્રોટેક્શન ઓફિસર શ્રીમતી કૈલાસબેન પરમારને સોંપવામાં આવી। તે અનુસંધાને ચાઇલ્ડ વેલફેર કમિટી અમદાવાદના માનનીય સભ્ય ડૉક્ટર અલકા રાવલ અને કૈલાસબેન પરમાર પ્રોટેક્શન ઓફિસર દ્વારા બાળકીનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું। કાઉન્સેલિંગ દરમિયાન બાળકી દ્વારા સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું કે તેણીને સંસ્થામાં કે પિતા પાસે રહેવું નથી, પરંતુ પોતાની માતા પાસે જવું છે। છેલ્લા 10 વર્ષથી માતાનું કોઈ સરનામું ઉપલબ્ધ ન હોવાથી આ કામગીરી પડકારરૂપ હતી। તેમ છતાં ફાઇલની તપાસ દરમિયાન માતાનું રહેઠાણ મોજરૂ ગામ, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા હોવાનું જાણવા મળ્યું અને સંબંધિત અધિકારીઓ સાથે સંકલન કરવામાં આવ્યું। તારીખ 19-12-2025ના રોજ ચાઇલ્ડ વેલફેર કમિટીના સભ્ય ડૉક્ટર અલકા રાવલ, પ્રોટેક્શન ઓફિસર કૈલાસબેન પરમાર તેમજ અપંગ માનવ મંડળની ગૃહ માતાઓ સાથે બાળકીનું અમદાવાદથી મોજરૂ ગામ ગયા। ત્યાંથી માતાનું સરનામું મળેલ ડીસા તાલુકાનું કચ્છ ગામ, તેથી ત્યાં લઈ જઈ બાળા વિમળા ભાટનું પુનઃસ્થાપન કરવામાં આવ્યું। ત્યાં લગભગ 10 વર્ષ બાદ માતા દીકરીનું ભાવુક પુનઃમિલન થયું, જેને જોતા કુટુંબજનો તથા ઉપસ્થિત સૌની આંખો ભીની થઈ ગઈ। બાળકીની માતા તથા કુટુંબજનો દ્વારા ચાઇલ્ડ વેલફેર કમિટી અમદાવાદ, જિલ્લા બાળ સુરક્ષા એકમ, સમાજ સુરક્ષા ખાતું અને અપંગ માનવ મંડળ સંસ્થાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો। આ અંગેની વધુ માહિતી માટે જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ।